હાલો આજે આપણે કાચી કેરીનું શરબત બનાવવાનું છે. તો કાચી કેરીનું શરબત આપણે સ્ટોર કરવા માટે બનાવવાનું છે. તો કાચી કેરી આપણે સરસ લઈ આવ્યા છીએ. આપણે ધોઈને સરસ લૂછી લીધી છે અને આપણે એની છાલ ઉતારી લેવાની. આપણે છાલ ઉતારી લીધી છે. હવે આપણે એના ટુકડા કરવાના છે. આપણે એને ટુકડા કરી નાખવાના છે. નાના નાના પીસ કરી નાખવાના છે. આપણે કટિંગ કરી નાખ્યા છે તો એને આપણે કુકરમાં એડ કરી દઈશું. આપણે કુકરમાં એડ કરી દઈશું. આપણે એની અંદર આ એક ગલાસી પાણી આપણે આને બાફી લેવાનું. આપણે હવે કુકર ચાલુ કરીશું. આપણે એને 2 સીટી બોલાવવાની છે. આપણે એક પેન મૂકીશું. આપણે એમાં સાહણી બનાવવાની છે. ખાંડની ચાસણી બનાવી નાખી. તો આપણે 300 ગ્રામ કેરી લીધી છે. આપણે હામી 300 ગ્રામ ખાંડ લેવાની. તો આપણે 300 ગ્રામ ખાંડ લેવાની. આપણે એની અંદર 2 ગલાસી પાણી એડ કરીશું. આપણે સાહણીને સરસ તૈયાર કરવાની. આપણે કેરી સરસ બફાઈ ગઈ છે, એકદમ મસ્ત થઈ ગઈ છે. તો આપણે આને મિક્સર જારમાં કાઢી લઈશું. આપણે આ મિક્સર જાર લઈ લીધું છે. તો આપણે એમાં બફાઈ ગયેલી કેરી એડ કરી દઈશું. આપણે એમાં થોડું પાણી એડ કર્યું. આપણે હવે મિક્સર ફેરવી દઈશું. મિક્સર ફેરવી અને આપણે એનું લિક્વિડ બનાવી નાખવાનું છે. આપણે આ મિક્સરમાં કાઢી દઈશું. આપણે સાહણી થઈ જાય એટલે એની અંદર એડ કરી દેવાનું. કેરીનું જ્યુસ અંદર નાખી દઈશું. આપણે એને હલાવી લેવાનું છે. આપણે હંસળ મીઠું નાખીશું. આપણે એમાં થોડોક કલર નાખીશું. કલર નાખી અને સરસ આપણે હલાવીશું. આપણે એમાં થોડું ધાણા જીરું નાખીશું. એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. આપણે એમાં ફુદીનો નાખીશું. ફુદીનો નાખી અને આપણે સરસ હલાવવાનું. સ્ટોર કરી શકાય. આપણે જ્યારે પીવું હોય ત્યારે આપણે શરબત બનાવી શકીએ છીએ. તો આપણે આ શરબત સરસ તૈયાર છે. આપણે હવે ઉતારી લઈશું. એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે એને હવે ઠંડુ કરવા મૂકીશું. આપણે એમાં કેરીના ટુકડા નાખીશું. આપણું શરબત સરસ તૈયાર છે. તો હાલો પીવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.